તો આજે આ તો અમારો ત્રીજો દિવસ રોપા ઉછેર કરવા માટેનો. તો આજે અમે લેવા ગયા હતા રોપા, એક સાથે 100 રોપા લાવવાના હતા. તો હું, વૈભવ અને દીવો ત્રણેય ગયા હતા રોપા લેવા માટે. અને આ રહ્યો હતો રાજપાલ એનો સકડો લઈ લીધો હતો અને અમે તરત નીકળી ગયા હતા રોપા લેવા માટે. સૌથી પહેલાં અમે પહોંચ્યા ધંધુકા, અને ધંધુકા પહોંચવા માટે અમારે જવું પડ્યું રાયકા, અને રાયકા હવે રસ્તા વચ્ચે, એટલે અમારે રાયકા થઈને જવું જ પડી, નોય હોય નહીં. જ્યાં સુધી રાયકા નહીં આવે ત્યાં સુધી તમારે આવું જ જોવું પડશે, તો શાંતિથી જોવો. રાયકા આવતા વાર તો લાગે ને, થોડુંક અહીં પડ્યું હોય. અને હા, એક વાત તો કહેવાનું ભૂલી જ ગયો કે રાયકા આવ્યું ત્યારે હું વિડીયો ઉતારવાનું ભૂલી ગયો હતો, એટલે સીધા પહોંચી ગયા અમે ધંધુકા. ધંધુકા પહોંચતા અમે ગયા સીધા રાણપુર રોડે. રાજપાલ એમનો સિલિન્ડર ભરાવાનો હતો એટલા માટે. તો સિલિન્ડર ભરાવે ત્યાં સુધી બેઠા, ને પછી ત્યાંથી રાજપાલના સકડામાં થોડો પ્રોબ્લેમ હતો, તો તેને સરખો કરવા માટે અમે ગયા ગેરેજમાં. ગેરેજવાળો થોડોક વધારે માથું ખાયો હતો. આ જોઈ ગેરેજવાળો હતો. તો જ્યાં સુધી સકડાનો હમો થયો ત્યાં સુધી અમે બેઠા ને કંટાળ્યા. ત્યાંથી સીધા આવી ગયા ભીંડી બજારમાં. ભીંડી બજારમાં ભીંડા સિવાય બધું મળે. ભીંડી બજાર ખાલી નામ હે, કંઈ ભીંડો એવું કંઈ છે નહીં. આ કારણે સી ખબર ચમનું નામ પાડ્યું છે, વાહિયાત નામ. ચલો, છેવટે બધું કામ પતી ગયું છે. તો હવે સીધા અમે જઈશું નર્સરીમાં. બસ થોડીક જ વારમાં અમે પહોંચી જઈશું નર્સરીમાં, અને લઈ લઈશું અમે રોપા. સામે દેખાય તે નર્સરી નથી. નર્સરી ક્યાં છે તો મને નથી ખબર, પણ આ રસ્તા ઉપર એટલે અમે આગળ જતા જઈશું. વચ્ચે આવે તો ઠીક છે, ન આવે તો પાછા આવશું. અંધારામાં તીર મારવાનું છે, તો ચાલો અમારી સાથે તમે પણ તીર મારો. ઓ માય ગોડ, વચ્ચે આવી ગયું છે કેનાલ. લાગે તરીને જવું પડશે. સારું, એ ફાર્મ આપણું જ છે, પણ ભાડે આપેલું. પછી કેટલાક ફાર્મમાં એકારે રહેવું એટલે ભાડે આપી દીધું. સામેથી આવી રહી છે ડબલ એન્જિન સરકાર. છેવટે અઢળક ઘાસું ખાઈને અમે પગી ગયા રોપા ઉછેર કેન્દ્ર. તો ફાઇનલી અમારી ડેસ્ટિનેશન આવી ગઈ છે. તો હવે અમે જઈશું રોપા લેવા માટે અંદર. ત્યાં સુધી તમે ખાવાનું ખાઈ લો, વાળું પાણી કરી લો. સારું, ત્યારે મળીએ નવા વિડીયોમાં.